બાળકના જન્મ સમયે પિતાનો શું ફાળો હોય છે? આપણને એવું લાગે કે બાળકને જન્મ તો માતાએ આપવાનો છે, આમાં પિતાનો શું ફાળો? બાળકને જન્મ આપવાની પ્રક્રિયા તે એક દિવ્ય ઘટના છે અને આ દિવ્ય ઘટનાનો સાક્ષી તે આવનારા બાળકના પિતા છે. જ્યારે પિતા માતાની સાથે હોય છે ત્યારે માતાને ત્યાંથી શક્તિ મળતી હોય છે, બળ મળતું હોય છે અને એક ધીરજ અને ધારણ મળતું હોય છે. તેથી જન્મ સમયે પિતાનું માતા સાથે હોવું તે ખરેખર ખૂબ જરૂરી છે. બાળકના જન્મ પછી તરત જ માતા પછી બાળક પિતાના હાથમાં આવવું જોઈએ, કારણ કે તેનું પહેલું જોડાણ તેના માતા પિતા સાથે છે. તો બાળક પહેલા પિતા પાસે જ્યારે આવે છે ત્યારે પિતા પોતાનો જમણો હાથ બાળકના માથા પર મૂકી એ બાળકને આશીર્વાદ આપી શકે અને મનમાં એવો ભાવ આપી શકે કે હે મારા વહાલા બાળક, તું અહીં ખૂબ સુરક્ષિત છે, મારી છત્રછાયામાં તું પૂર્ણ રીતે સ્વસ્થ છે, સુરક્ષિત છે. જ્યારે માતા રૂમની અંદર આવે છે ત્યારે માતા અને બાળક અને પિતા આ એક ટ્રાયંગલ બનવો ખૂબ જરૂરી છે. પિતા શું કરશે? પોતાનો એક હાથ બાળકના હૃદય પર અને બીજો હાથ માતાના માથા પર. આ અવસ્થામાં પિતા આંખ બંધ કરીને માતા અને બાળકને એ ધારણ આપે છે, એ વચન આપે છે કે મારા છેલ્લા શ્વાસ સુધી હું તમારી સાથે છું. જ્યારે એક બાળક માતા સાથે લાગણીથી જોડાયેલું છે ત્યારે તે પિતા સાથે ચોક્કસ જ એક સુરક્ષાના ભાવથી જોડાય છે. ત્યારે આ સુરક્ષા એ બાળકને આ પૃથ્વીના નવા વાતાવરણમાં અનુકૂળ થવામાં મદદ કરે છે. બાળક નિશ્ચિંત થઈ જાય છે અને ખૂબ જ સારી રીતે તેનો વિકાસ શરૂ થાય છે.